એ કોઈ દી મેં વિચાર્યું નહોતું એવો દિવસ આવ્યો રે, જેને હું તો મારા ગણતો એણે મને લટકાવ્યો રે, સપનામાં વિચાર્યું નહોતું એવો દિવસ આવ્યો રે. લ્યો બોલો, હું તો બકુડાને, મમરાભાઈને અને મારા માણાને હારા માણા ગણતો તો એણે જ મને અહીંયા લટકાડ્યો. એ અમે તો બધા હારા માણસ જ સેવી, તમે જ નથી હારા. કેમ? તો મને માર ખવરાવા અમથાને હું કામ બોલાવીને લાવ્યા? આ તો તુંય તે બકુડાને અને મમરાભાઈને હું કામ લાવ્યો? એ એની મેટર તો અલગ છે, હું કાઈ એને બોલાવીને ના લાવ્યો. હે એવું છે? હા, એ તો આપણે સમાધાન બસ. આ તો હવે પછી મારી ભૂલ હોય તો તમારે 2 ઢોલ નહીં 5 ઢોલ મારી લેવાની, પણ કોઈને બોલાવીને નહીં લાવવાના. એ હારું. આ તો મને ઈ વાતનું દુઃખ હતું, હવે આપણે સમાધાન. આ તો બકુડો ને મમરાભાઈ નથી, ત્યાં દોરડું ખોલી નાખ, આપણે વાડીએ વ્યા જવી. એ હારું. એ દોરડું કામ ખોલે? એ હવે અમારે સમાધાન થઈ ગયું. તમારે સમાધાન થઈ ગયું એમ થોડું હાલે? અમારે ક્યાં હજી સમાધાન થયું? આપણ તમને શું વાંધો છે ઈ કયો? પૈસા લેવાના છે. આપણ પૈસા તો મમરાભાઈ ને દેવાના છે, એમાં તું શું કામ બોલે? અમારો બેનો ભાગ છે. હે યો બોલો બકુલભાઈ, મોટરમાં તમારો ભાગ છે એવું તો તમે કોઈ દિવસ કીધું ના. મોટરમાં ભાગ નથી, ભાડામાં ભાગ છે. એ ભાડું તો હું દેવાનો જ નથી એમ કીધું ને. તો 1 મહિનો આમ જ તે તમને બાંધીને રાખવા છે. આ તે વાંધો નહીં, ગાયલા મારી હાટુ નાસ્તો લઈ આય. એ હારું. એ નાસ્તો લેવાનો જાતો, તમને નાસ્તો ને ખાવાનું આપી તો સજા આપી કેમ કહેવાય? આમ જ બાંધીને રાખવા છે. યો બોલો, મને તો આજ ખબર પડી. શું ખબર પડી? મને તો એમ હતું મેં આંબા વાવ્યા તા તો થોર નીકળ્યા. એ અમને થોર કીધા? ઉભા રહ્યો તો ધોકો લેવા જતો. એ તમને નથી કહેતો, હું મને કહું. હા તો ઠીક. આ તો મને જવા દો. મોટરનું ભાડું આપી દો કે જવા દેવી? હાલો વાડીએ જઈને ભાડું આપું. ના રે ના, વાડિયા જઈને પછી તમે પૈસા નો આપ્યા હોય તો જા લે 1000 રૂપિયા લઈ આય તો. એ હારું. 1000 રૂપિયા નહીં, 12000 રૂપિયા આપો. કેમ? પણ આપણે કઈ મોટર લઈને તો ગયા નથી, શેના 12000 રૂપિયા? પણ તમને 1200 કિલોમીટર આગા મૂકવા જવાના હતા, 12000 રૂપિયા તો થાય જ તેને. 12000 તો હું દેવાનો જ નથી. તો આમ નામ જ તે તમને ટીંગાડીને રાખવાના છે. હે તો 12000 રૂપિયા નહીં 2000 રૂપિયા આપું. બોલો મમરાભાઈ. આ તે વાંધો નહીં, 2000 રૂપિયા આપો, બીજું હું. જા લે 2000 રૂપિયા લઈ આય તો. એ હારું. મોટરનું ભાડું નહોતું દેવું કા? અમે નક્કી કર્યું હોય ને તમારી પાસેથી પૈસા લેવા, એટલે લેવી જ તે. હે ભોળા દાદા, હો સુટકેસમાં પૈસા પડ્યા એમાંથી લાવું કે પાટિયા ઉપર પૈસા પડ્યા એમાંથી લાવું? એ જેમાંથી લાવે એમાંથી પૈસા લઈને આવ જા. એ હારું. ભોળા દાદા, પેલા અમને ભાડું આપી દીધું હોત ને તો તમને આવી રીતે બાંધે જ નહીં. પણ મને થોડી ખબર હતી કે તમે મને બાંધીને આવી રીતે લટકાડશો. હે ભોળા દાદા, કડકડતી નોટું લાવું કે જૂની નોટું છે ઈ લાવું? એ જે લાવી પૈસા લઈને આવ જા. એ હારું. એક દી મને સાસ નહોતી આપી કા, હવે તો સાસ નો આપો ને તોય તે આવી રીતે બાંધીને લટકાડવા છે. એ સાચે લઈ જાજે, દહીં લઈ જાજે, દૂધે લઈ જાજે બસ. આ તો વાંધો નહીં. હે ભોળા દાદા, હો ની નોટું લાવું કે પસા ની નોટું લાવું? એ પસા ની નોટું લઈને આવ જા. એ હારું. તો એમ પેલા સીધી રીતે મારી જાતા હોય તો? ઈ તો હારું છે ભોળા દાદા, હજી તો અમે અહીંયા લાકડા ભેગા કરીને તાપ નથી કર્યો. હે ભોળા દાદા, પસા ની નોટુમાં 2000 પૂરા ન હોય તો હો ની નોટું લાવું? એટલે એક કામ કરો તો મારા માણાને અહીંયા બાંધી દો, હું પૈસા લઈ આવું. એ ના ના, હું પૈસા લાવું. તો પણ હમ જાને હું થાકી ગયો. તો એમ પેલા સીધી રીતે પૈસા આપી દેતા હોય તો અમે થોડા તમને કષ્ટી આપી? તમને કષ્ટી આપી ને ઈ અમને તો એમ જ લાગે કે અમને કષ્ટી પડે. હા ઈ તો મને ખબર જ છે. યો ભોળા દાદા, પૈસા. એ આવડાને પૈસા આપી દે. એ કોને પૈસા આપું, બકુલભાઈ ને આપું કે મમરાભાઈ ને? એ બકુડાને પૈસા આપી દે. પણ બકુલભાઈ ની ક્યાં મોટર છે, મોટર તો મમરાભાઈ ની છે. આ તો મમરાભાઈ ને પૈસા આપી દે. એ હારું. યો મમરાભાઈ પૈસા. એ મને હવે તો વાડીએ જવા દો. હા હવે તો વાડીએ જવા જ દેવાના હોય ને તમને. ભોળા દાદા, બધું ભૂલી જાજો હો. એ હા, તમે એમ માનજો કઈ બન્યું જ નથી. હા હા, તમારે જે કામ હોય ને અમને કહેજો. એ હો, આલેલા વાડીએ. હાલો મમરાભાઈ, હવે પૈસાના ભાગ પાડો. એ હારું, હાલો પૈસાના ભાગ પાડી લેવી. અલ્યો 1000 રૂપિયા તમારા અને 1000 રૂપિયા મારા. એ હારું. બધાય આંબાને ખામણા કરવાના છે. એકલો ખામણા ક્યારે કરી રહીશ? હે કેહા કાકા જમરૂ કાકા આવે પણ એને કહીશ ને આંબાના ખામણા કરવાના છે તો ઈવડે દાડી માંગશે. કાક વિચારવું પડશે.
હા આવી ગયો વિચાર. હું અમથા આંબાને ખામણા કરે ના ના પૈસા ગોતું. એટલે એ મને સપનું આવ્યું કોકે આંબાના ખામણામાં કેટલા બધા પૈસા ડાટ્યા પણ કયા આંબાના ખામણામાં પૈસા છે ને ઈ ખબર નથી રહી. કારે સપનું આવ્યું તું ખબર પડતા હે તો સપનું હાસું હોય હો તો એટલે તું પૈસા ગોતું. તો પણ લાઈવ ને કોદાડે અમે પૈસા ગોતવા લાગવી. હાલો ને તો સારું જ તે ને. ઉભો રે અમને પૈસામાં ભાગ દેવો પડશે હો. હા ભાઈ હા પૈસા 90% તમારા ને 10% મારા બસ. હા તો વાંધો નહીં વેમ એક બાજુ. બોલા દાદા હવે બકુલભાઈ ને મમરાભાઈ ને આપણી વાડીએ જ ન આવવા દેતા. પણ ઈવડાવી વાડીએ નહીં આવે તો મારે બદલો કેમ લેવાશે? હે તમને એટલી વાર ઝાડવે ટીંગાડી રાખ્યા તો હજી તમારે બદલો લેવો? હા બદલો તો લેવો જ છે ને, એમ થોડો હું ભૂલી જાઉં? પણ આપણે ઈવડાઈ ને અરે કેમ બદલો લેશું? ઈવડાઈ આપણને પોગવા દે આપણે જ હેરાન થાશું. તો પણ કાક એવું વિચાર ને એને અરે બદલો લેવાય જાય અને એને ખબર ન પડે. આ ઈ હાસુ એવું કાક વિચારીએ ને તો બદલો લેવાય. તો હું મને એક વિચાર આવ્યો. હું ઈવડા એને અહીંયા જમવા બોલાવી તો? હે પાણી લે એને જમવા બોલાવશું તો મારે ખર્ચો ન થાય. પણ આપણે ઈવડા એને જમાડવાના નથી. તો ઓરા આવો લો આ એ આમ થાય લે દા બધાને બોલાય. એ હારું બધા રે બાદન છેલી છે બધા આવે તો હારું. ભોળા દાદા પાસેથી 2000 નોતા લેવાના. કેમ? તો હું હવે આપણે એની વાડીએ નહીં જવાય, આપણી તો આવક બંધ થાય છે. પણ મારે મોટરનું ભાડું લેવાનું હતું. તો પણ એમ નામ પૈસા લઈ લેવાના હતા. ઝાડવે હું કામ ટીંગાડ્યા? આ ઈ હાસુ બધું ભૂલી જાય તો હારું. એ હાલો તમને ભોળા દાદા વાડિયા બોલાવે. શું કામ? એ અમારે બે ને સમાધાન થઈ ગયું ને એટલે અમે જમણવાર રાખ્યો. એમ કઈ ને તમારે બદલો લેવો છે કા? એ તો તમે જમવા નહીં આવતા. હું કેહા કાકાને ને જમરૂક કાકાને ને અમથાભાઈ ને એને તો કહી આવું. પણ અમથાભાઈએ તને ઢીબો તો એને હું કેમ કેવા જા? એ એની હારે અમારે સમાધાન થઈ જાય ને એટલે તો અમે જમણવાર રાખ્યો. મમરાભાઈ હાલો તો આપણે જાવી, આપણે સમાધાન થઈ જાય ને. ઈ હાસુ હાલો. હાલો એટલે પાળા તો હરખા કરતા જાવ, પાણી નહીં રે. હે ઓય બાપા આંબાના ખામણા કરવાના છે ને? ના ના પૈસા ગોતવાના છે. ખોટું હું બોલે? પૈસા ગોતવાના હોય તો તું અમને કેય નહીં. તો પણ તમને કહું આંબાના ખામણા કરવાના છે તો તમે દાડી ન માંગો. તો પણ હરખું કેતો હોય તો પાછો કે સપનું આવ્યું તું કોકે પૈસા ડાટ્યા. એ હાલો બધા અમારી વાડીએ. હું કામ માર ખાવા? એ માર ખાવા ને જમવા. કોણ જમાડે? એ અમે જમણવાર રાખ્યો. હું કામ? એ બધા હારે માથાકૂટ થયેલી છે ને તો હારે બેહીને બધા જમવી તો સમાધાન થઈ જાય ને. હા સમાધાનની વાત હોય તો આવી. હા તો હાલો હાલો. હે બકુડો ને મમરાભાઈ તો આવ્યા. વાહ ભોળા દાદા વાહ, કેવું પડે હો. અમે તમને એટલી કષ્ટી આપી તોય તમે બધું ભૂલી જાવ ને. પણ આપણે હારે રહેવું ને હું બધું યાદ રાખવું. હા ઈ હાસુ. તો ભોળા દાદા બકાલું કાપવાનું છે? ના ના તો કઈ વસ્તુ લાવવાની હોય તો કયો, અમે તમને મદદ કરાવી. એ તમે શાંતિથી બેહો, ગામમાંથી બધું તૈયાર લાવવાનું છે. હે તો ક્યાં કઈ ઉપાધિ છે? ભોળા દાદા અમથાભાઈ ને કેહા કાકા ને જમરૂક કાકા ને બધાને બોલાઈ આવ્યો. સારું લે, મને તો એમ હતું બધા હારે બાંધણ ચેલી છે ને તો કોઈ નહીં આવે. એ તો સમાધાનની વાત હતી ને એટલે અમે આવ્યા. આ તો એટલે જ બધાને બોલાવ્યા, સમાધાન થઈ જાય ને હારે હારે જમી લેવાય ને. અલે લે પૈસા જા ગામમાંથી મીઠાઈ લઈ આય. એ હારો લ્યો હું થાળી વાટકા લઈ આવું. એ હારું થોડાક દી ને થોડાક દી આ માથાકૂટ કરે રાખવાની એટલે ભોળા દાદા આપણને જમાડે તો ખરા. એ મતી માખી ક્યાંથી આવી? એ મોદ ઉડુ ભાગો. ઓય બાપા મને તો બદની માઈક કરડી ગઈ. હે મોત કોને ઉડાડ્યું છે? મને તો એવું લાગે લોહો થાળી વાટકા લેવા નહીં ગયો હોય, મધ ઉડાડવા જ ગયો છે. હા ઈ હાસુ ઈવડાઈ બે વયા ગયા ને પછી જ મત ઉડ્યું તું. હે તો લ્યો બોલો, સમાધાન ના બાને આપણને મત કરડાવા જ ભેગા કર્યા છે. તો પણ હાલો ને ઢીબી નાખવી. હાલો અહીંયા ટ્રેક્ટર આડા હંતાઈ જાવી પણ ઈવડાઈ અહીંયા આવશે તો એ ઈવડાઈ અહીંયા નહીં ભાળે. એ હાલ હાલ. હે આયા હંતાણા હે આ બાજુ લઈ લ્યો. ઓ બાપા મધ ઉડાડ્યું કા?
અમથાભાઈ તમે રહેવા જો આ બાજુ મોકલો હમણાં એની ખબર. હું છું ભોળા દાદા કેમ ઝપકી ગયા? આજ સારું ચું સપનું હતું. હવે ઈ વાત જવા દો. યો સિંગપાક ખાવ, મેં સિંગપાક બનાવ્યો. ઓય બાપા, સિંગપાકની તો વાત કરતો જ નહીં. કેમ? એ સિંગપાક હાટુ તો મેં સપનામાં કેટલા માર ખાધા.